સરકારી બાબુઓ મુખ્યમંત્રીએ કરેલી અપીલનું પણ માન નથી જાળવતા। વીજળી બચાવવાના અભિયાનનો અધિકારીઓએ જ ફિયાસ્કો કર્યો છે। ઊંઝા તાલુકા પંચાયત કચેરી જ્યાં બેફામ વીજળીનો વેગ જોવા મળ્યો, કારણ કે ચેમ્બરમાં કોઈ હાજર ન હતું, છતાં પણ અહીં એસી પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા। તાલુકા વિકાસ અધિકારી અહીં હાજર નથી, છતાં પણ આ જુઓ કયા પ્રકારે એસી પંખા ચાલુ કરી દેવામાં આવ્યા છે। સાહેબ, હવે મુખ્યમંત્રીએ જે અપીલ કરી છે કંઈક તેની પણ માન તો જાળવો, કારણ કે સરકારી બાબુઓના પગારમાંથી પૈસા કાપો તો જ ખબર પડશે તેમને, તેવા પણ અત્યારે ચર્ચા થઈ રહી છે। સરકારી કચેરીઓમાં વીજળીનો જે બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે બંધ થવો પણ જરૂરી છે। આ બપોરે 12:30 વાગ્યાના દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ કે જ્યાં સરકારી બાબુઓ આ પ્રકારે વીજળી બચાવના અહેવાલનો ફિયાસ્કો કરતા જોવા મળ્યા, કારણ કે ચેમ્બર ખાલી છે છતાં એસી પંખા ચાલુ। ગુજરાતના મુખ્યમંત્રીની વારંવાર વીજળી બચાવવા માટેની અપીલ, તેમ છતાં અધિકારીઓ અને પદ અધિકારીઓ લાપરવાહ છે। હું દ્રશ્યો બતાવીશ ઊંઝા તાલુકા પંચાયતના નિલેશ કુમાર એન પટેલની પ્રમુખની ચેમ્બર છે, તેના દ્રશ્યો છે। અહીંયા ચેમ્બરમાં એક પણ કર્મચારી કે પ્રમુખ કોઈ હાજર નથી, તેમ છતાં એસી પંખા લાઇટો તમામ ચાલુ છે, જે ઇલેક્ટ્રિક ઉપકરણો છે તે ચાલુ છે। સવાલ એ થાય છે કે કોઈ અધિકારી કે અહીંયા પ્રમુખ હાજર ના હોય તેમ છતાં આ ઉપકરણો ચાલુ રાખવા કેટલા વ્યાજબી, તે પણ એક સવાલ છે। પંખા ચાલુ છે તેના પણ હું દ્રશ્યો, તમામ પંખાઓ ચાલુ છે। હું આગળના પણ દ્રશ્યો બતાવીશ કે અહીંયા ચેમ્બરમાં કોઈ નથી। સામે હું અહીંયા તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ પણ બતાવીશ, ભાર્ગવીબેન વ્યાસ, તેમની આ ચેમ્બર છે, તેના પણ આ દ્રશ્યો આપ જોઈ શકો છો। ચેમ્બરમાં મેડમ નથી, તેમ છતાં આ કચેરીના તમામ પંખાઓ ચાલુ છે। વીજળી બચાવવાની વારંવાર મુખ્યમંત્રીની અપીલ, તેમ છતાં તેનો કોઈ અમલ નહીં। સવાલ એ થાય છે કે જનતાના પૈસે જ્યારે બિલ ભરવાના આવે ત્યારે આ રીતે વીજળીનો વેપાર જે છે વેડફાટ થાય છે। મુખ્યમંત્રી અપીલ કરે છે પણ તેની અમલવારી થતી નથી। હારૂન નાગોરી, એબીપી મહેસાણા।